જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો 4300થી પણ વધુ સરકારી ભરતીની જાહેરાત થઈ ચૂકેલી છે, જેમાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન સીસી મુજબ થવાનું છે, એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, કે જેમાં 4 મુખ્ય વિષયો છે: રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. 4 વિષયને આપણે પ્રિલિમ્સ માટે પ્રાધાન્ય આપવું જોઈએ અને ભણી લેવું જોઈએ. કોઈ પણ વિષયને આપણે નિગ્લેક્ટ કરવો જોઈએ નહીં અથવા તેને અવગણવો જોઈએ નહીં. જેના ભાગરૂપે આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી અને એમાંય સમાનાર્થી શબ્દો. બીજું, અહીંયા જેટલા પણ સમાનાર્થી શબ્દો છે, આજેનો 5મો ભાગ છે. 4 ભાગ ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે અને આ 5મો ભાગ છે અને તમામ જે અહીંયા સમાનાર્થી શબ્દ એ સરકારી સોર્સમાંથી છે. બને કે સીધા સવાલો તમારી પરીક્ષાની અંદર તમને જોવા મળે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. પહેલો શબ્દ છે મોક્ષ, એટલે કે મુક્તિ, નિર્વાણ, સદગતિ, પરમગતિ અને પરમપદ. કે કોઈનું નિધન થાય પછી એના મોક્ષની પ્રાપ્તિ માટે આપણે કંઈ ને કંઈ આયોજન કરતા હોઈએ છીએ. રામદરબારનું આયોજન કરતા હોઈએ છીએ, અથવા તો કોઈ ગ્રંથ વાંચન, આપણે ગરુડ પુરાણ વગેરે વાંચતા હોઈએ છીએ, બરાબર. તો તમે જુઓ, મોક્ષ એટલે કે મુક્તિ મળી જવી, એમાંથી નિર્વાણ થઈ જવું. ત્યાર પછી મગજ એટલે કે ભેજું, ચિત્ત, કે ભાઈ કોઈ નાનું બાળક હોય, ખૂબ શાતીર હોય, ખૂબ હોશિયાર, આપણે એને કહીએ કે હા આને ભેજું ખૂબ સારું છે. ભેજું, ચિત્ત એટલે કે મગજ. ત્યાર પછી યુદ્ધ એટલે કે જંગ, સંઘર્ષ, સંગ્રામ, રણ, લડાઈ અને વિગ્રહ, કે જે અત્યારે કેટલા બધા દેશો વચ્ચે પણ ચાલી રહ્યું છે. ત્યાર પછી રજા એટલે કે પરવાનગી, સંમતિ, મંજૂરી, કે જો તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરો છો તો તમારે રજા જોઈએ છે, તમારે પરવાનગી લેવી પડશે કોઈ પણ કામ માટે, બરાબર, મંજૂરી લેવી પડશે. તો રજા મતલબ પરવાનગી, સંમતિ અને મંજૂરી. ત્યાર પછી રસ્તો, માર્ગ, જેને આપણે કહેતા હોઈએ કોઈ પણ રસ્તો, આ માર્ગ ક્યાં જશે, આ વાટ ક્યાં જશે, આ રાહ ક્યાં જશે. પથ, માર્ગ અને પંથ. ત્યાર પછી રાજા, બાદશાહ, સામાન્ય રીતે રાજા. તો જો નૃપ, નરેશ, રાય, નરેન્દ્ર, નરપતિ, ભૂપતિ અને ભૂપ. તો આ રાજાના સમાનાર્થી શબ્દ છે, એમાં એક શબ્દ એ છે નરેન્દ્ર, એટલે આપણને ખ્યાલ જ આવી જાય, બરાબર. ત્યાર પછી રાત્રિ એટલે કે નિશા. ઘણા આપણે કહેતા હોઈએ મોડી રાત સુધી જાગતા હોય, બરાબર, વાંચતા હોય તો વાંધો નથી, તો જાય જ છે, પણ મોડી રાત સુધી એમને તે બેઠા રહેતા હોય તો આપણે એને કંઈક નિશાચર છે, બરાબર, મોડે સુધી રાત્રે જાગે છે. તો રાત્રિ એટલે નિશા. યામિની, રજની, વિભાવરી, શર્વરી અને ક્ષપા. ત્યાર પછી રોગ એટલે કે દર્દ, વ્યાધિ હોવી. વ્યાધિ શબ્દ તમે કોઈ સાહિત્ય વાંચ્યું હોય, કોઈ વાર્તાઓ વાંચી, એમાં તમને જોવા મળે કે હા એક ખૂબ અદમ્ય અથવા તો એક અલૌકિક વ્યાધિથી પીડાતો હતો એક વ્યક્તિ, એવું કંઈક તમને જોવા મળે. તો વ્યાધિ એટલે કે દર્દ, પીડા. ત્યારબાદ રક્ત, રક્તરંજિત, લોહી, બરાબર, ખૂન, શોણિત, રુધિર. તો અહીંયાથી શોણિત આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી વન એટલે કે જંગલ, અરણ્ય અને રાન, આ શબ્દ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી વેગ એટલે કે ગતિ, ચાલ, ઝડપ, કે કોઈ પણ, જેમ કે ચિત્તો, તેનો વેગ ખૂબ વધારે હોય છે, એની ઝડપ ખૂબ વધારે હોય છે, એની ચાલ ખૂબ વધારે હોય છે. ત્યાર પછી વર્ષ, 2024નું વર્ષ શરૂ થઈ ગયું, 2023નું વર્ષ પૂરું થયું, 24નું વર્ષ શરૂ થયું. તો વર્ષ, અબ્દ, સંવત્સર અને સાલ, બરાબર. આપણે હેપી ન્યૂ યર પણ કહેતા હોય, આપણે સાલ મુબારક પણ કહેતા હોઈએ છીએ, બરાબર. તો સાલ એટલે વર્ષ. ત્યાર પછી વસંત, મધુમાસ, તુરાજ, કુસુમાકર, બહાર. તો આ વસંત, વસંત ખીલવી, બહાર ખીલવી. ત્યાર પછી વરસાદ એટલે કે મેઘ, જેને આપણે કહીએ વરસાદ, મેઘ, મેઘરાજા, મેહુલો, વૃષ્ટિ અને બીજો એક શબ્દ પર્જન્ય, આ પણ આપણે સ્ટાર કરી લેવો જોઈએ. પર્જન્ય એટલે કે વરસાદ, મેહુલો, મેઘ. ત્યાર પછી વિપુલ, કે ભાઈ કોઈ પણ ધાતુનો, ભાઈ લોખંડનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો. તો વિપુલ એટલે ખૂબ વિશાળ માત્રામાં, વધુ માત્રામાં. તો વિપુલનો અર્થ છે પુષ્કળ, ઘણું, ખૂબ, વધારે. ત્યાર પછી વાદળ, વાદળ એટલે કે જલદ, મેઘ, ઘન, જલધર, મેયદ, તોયદ, નીરદ અને જીમૂત. તો તમને નીરદ પૂછી શકે, તોયદ પૂછી શકે, જીમૂત પૂછી શકે, મેયદ પૂછી શકે. જો સહેલો સવાલ બન્યો હોય તો જલધર પણ પૂછી શકે, જલદ પણ પૂછી શકે, બરાબર. તો વાદળ માટેના ઘણા બધા સમાનાર્થી શબ્દ છે, પૂછાવાની સંભાવના પણ વધારે, અને સ્ટાર, આખાને સ્ટાર કરી શકાય. ત્યાર પછી વૃક્ષ એટલે કે વિટપ, પાદપ, ઝાડ અને તરુ. વૃક્ષ, ઝાડવા, આપણે સામાન્ય રીતે ઝાડ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ.
સાહિત્યની અંદર વૃક્ષ શબ્દનો પ્રયોગ થતો હોય, પણ વિટપ અને પાદપ અને તરુ પણ એના અન્ય શબ્દો છે. ત્યાર પછી વીજળી એટલે કે ચપળા, દામિની, ચંચલા, વિદ્યુત અને તડિત, તડિત એ નામ પણ આપણે યાદ રાખી લઈએ. ત્યાર પછી વાળ એટલે કે અલક, કેશ, કુંતલ, કચ્છ. કેશ આપણને ખબર હોય, અલક ન ખબર હોય એવું બને, કચ્છ ન ખબર હોય એવું બને. ત્યાર પછી વિષ્ણુ એટલે કે અચ્યુત, ગોવિંદ, મુકુંદ અને ઉપેન્દ્ર એ વિષ્ણુ માટે ઉપયોગમાં લેવાતા અન્ય શબ્દો છે. ત્યારબાદનો શબ્દ આપણે જોઈએ કે વિશ્વ એટલે કે આ જગત, સંસાર, આખી દુનિયા, આખી સૃષ્ટિ, સચરાચર, સમસ્ત આખું જગત, આખી દુનિયા, બરાબર. ત્યાર પછી વર્તમાન પત્ર એટલે કે દૈનિક પત્ર, જેને આપણે સામાન્ય રીતે ન્યૂઝપેપર કહેતા હોય છે. વર્તમાન પત્ર શબ્દનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે એના માટે એક અન્ય શબ્દ પણ વાપરીએ, દેશી છાપું. તો જો દૈનિક પત્ર, સમાચાર પત્ર, અહીંયા છાપું પણ આપેલું છે. ત્યાર પછી વિવાહ, વાગદાન, લગ્ન, વેવિશાળ, સગપણ, સગાઈ, ચાંદલો, બરાબર. તો વિવાહ. વીરતા એટલે કે બહાદુરી. ત્યાર પછી શૌર્ય, પરાક્રમ કરવું, વીરતા દેખાડવી, કોવત દેખાડવું, શુરાતન. તો આ બધા વીરતાના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી વિશ્રામ ગૃહ એટલે કે આરામ કરવા માટેનું સ્થળ. તમે કોઈ પણ જગ્યાએ મુસાફરીમાં જાઓ તો ત્યાં પહોંચ્યા પછી તમે થાકો એટલે તમે કોઈ જગ્યાએ આરામ કરો, વિશ્રામ કરો, તો એ ગૃહને કહેવાય વિશ્રામ ગૃહ. તો જો મુસાફર ખાનું, પથિકાશ્રમ, ધર્મશાળા અથવા તો સરાય. સરાય શબ્દ પણ પૂછાય. ત્યાર પછી વ્યર્થ, નકામું ભાઈ, બરાબર. વ્યર્થ, નકામું. ફોગટ, વૃથા, નિરર્થક. ત્યાર પછી વ્યસ્ત, ભાઈ હું ખૂબ વ્યસ્ત છું, હમણાં સીસીની ભરતી છે, ખૂબ વ્યસ્ત છું. વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસના મારે તમામ વિડીયો લેક્ચર્સ જોવાના છે, એમાં હું વ્યસ્ત છું. તો વ્યસ્ત એટલે કાર્યરત, કર્મઠ અને કામઢું. ત્યાર પછી શરમ, શરમ એટલે કે લજ્જા, શેહ. ત્યારબાદ શરીર, શરીર એટલે તન, દેહ, કાયા, વપુ, ગાત્ર, અંગ, ક્લેવર, બદન. આ શબ્દો પણ આપણા માટે વારંવાર આપણે હિન્દી પિક્ચરો વગેરેમાં પણ આપણે ઉપયોગ કરતો જોયો હોય. શેરો શાયરીમાં પણ આપણે બદન શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સાંભળેલો હોય આપણે. તો શરીર, શરીર એટલે દેહ, કે ભાઈ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એનો દેહ છોડ્યો, બરાબર. આવા શબ્દો, આવું આખું વિધાન આપણે વાંચેલું હોય. ત્યાર પછી શહેર એટલે કે નગર, નગરી, પૂર, પુરી અને પતન. ત્યાર પછી શિલે, બરાબર. શિલા શબ્દ પણ, બરાબર, કે પથ્થર. તો શિલે એટલે પથ્થર, પાષાણ, પાણો, બહુ દેશી ભાષામાં, કે પાણકો. આ શબ્દ પણ તમે સાંભળ્યો હશે, પાણો અથવા પથ્થરો. ત્યાર પછી શિવ એટલે કે ભગવાન શિવ, શંભુ, શંકર, મહાદેવ, રુદ્ર, ઉમાપતિ. તો ભગવાન શિવના તો અનેક નામ છે. શીલ, કે ભાઈ ચારિત્ર અથવા તો શિયળ, કે એ વ્યક્તિનું શીલ બરાબર નથી, એનું ચરિત્ર બરાબર નથી, એનું શિયળ બરાબર નથી. ત્યાર પછી શોભા, શોભા એટલે સુંદરતા, શ્રી, સુષ્મા અને રમણીયતા. ત્યારબાદ સમાચાર, કોઈ ન્યૂઝ આવવા, કે ભાઈ હા સીસીની ભરતી, હવે નવી સરકારી ભરતી આવી ગઈ છે, સીસી મુજબ આવી ગઈ છે. એના માટે વર્લ્ડ ઇનબોક્સ એક ઓનલાઈન કોર્સ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ પણ લોન્ચ કરી દીધો છે, બરાબર. એના માટે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ પણ લોન્ચ કરી દીધી. એના તમને સમાચાર મળવા, તો સમાચાર, પ્રવૃત્તિ, વૃત્તાંત, એની તમને ખબર મળવી, તમને અહેવાલ મળવો, તમને અહેવાલ મળવો. ત્યાર પછી સફેદ એટલે શુક્લ, શુભ્ર, શ્વેત, ધવલ. આ બધા કોના માટે? સફેદ માટે છે. શ્વેત, ધવલ અને સૂચિ. સમૂહ, ગ્રુપ, જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોય સમૂહ, ગ્રુપ. સમુદાય જેને આપણે કહેતા હોઈએ, સમુદાય, સમવાય, ગણ, ટોળું અને જથ્થો. સરસ્વતી, શ્રી, શારદા, વાગેશ્વરી, ગીરા, ભારતી, વાણી, મયુર વાહિની. તો સરસ્વતી આપણે કહેતા હોય કે આના ગળે સરસ્વતીનો વાસ છે, બરાબર. તો સરસ્વતી, મયુર વાહિની, વાણી, કેમ કે ખૂબ સારું બોલતા હોય છે, એની વાણી ખૂબ મધુર હોય છે, મીઠી હોય છે, કર્ણ પ્રિય હોય છે, કાનને ગમે એવી હોય છે. ત્યાર પછી સરખું એટલે કે સમ, સમાન, તુલ્ય, સરીખું, સરખું. ત્યાર પછી સાપ એટલે કે સર્પ, ભુજંગ, નાગ, એરુ. આ શબ્દો પણ તમે સાંભળ્યો હશે. અહીં, વ્યાલ, વિષધર, પન્નગ. આ શબ્દો પણ યાદ રાખીએ. ફણીધર અને ચક્ષુશ્રવા, ચક્ષુશ્રવા એ શબ્દો પણ યાદ રાખીએ.
ત્યાર પછી સિંહ, ડાલા મથ્થો, વનરાજ જેને આપણે કહીએ, શાર્દુલ, વ્યાઘ્ર, વનરાજ, મૃગેન્દ્ર, ડાલા મથ્થો, કેસરી, શેર, સાવજ. બરાબર, છાપામાં તમે વાંચ્યું હશે, કોઈ એબીસી ગામડાની અંદર સાવજના ધામા, ડાલા મથ્થાના ધામા. બરાબર, સાવજ, શેર, ડાલા મથ્થો વગેરે. ત્યાર પછી સુંદર એટલે કે રુચિર, ખૂબસૂરત, ચારુ, મનોહર, ફૂટડું, કાંત, રૂપાળું. તો કાંત એ પણ આપણે ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ છે. બરાબર, હું નામ નથી કહેતો, તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. હું તમને એની અટક કહી દઉં કે ભટ્ટ. બરાબર, તમે હવે કમેન્ટ કરો. ત્યારબાદ આપણે જોઈએ સરોવર એટલે કે તળાવ, જળાશય, સર. જો આ સર શબ્દ પણ આપણે યાદ રાખવો જોઈએ. ત્યાર પછી સર્વાંગી. અનેક વખત તમે કરંટ અફેર્સમાં વાંચ્યું હશે કે ભાઈ સર્વાંગી વિકાસ એટલે કે બધાયનો વિકાસ. બરાબર, વિસ્તૃત માટે ઉપયોગ થતો શબ્દ છે સર્વાંગી. બરાબર, બધાયને આવરી લેતો. તો જો સાંગોપાંગ એટલે ત્યાર પછી વિસ્તૃત, સર્વગ્રાહી, વ્યાપક, ખૂબ મોટા પ્રમાણમાં, નિઃશેષ, તલસ્પર્શી અને ત્યાર પછી સવિસ્તર, સર્વાંગી વિકાસ. બરાબર, ત્યાર પછી સૂર્ય. તો એક તો એનો આદિત્ય તરીકે આપણે સૂર્યને ઓળખીએ છીએ, એ નામ નથી લખેલું. બરાબર, આદિત્ય L1 મિશન મોકલવામાં આવ્યું, આપણી પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્વનો મુદ્દો છે. તો જો સૂરજ, રવિ, માર્તંડ, દિવાકર, ભાનુ, ભાસ્કર, દિનકર અને સવિતા. ત્યાર પછી સુવાસ, સ્મેલ, ફોરમ જેને આપણે કહીએ, સુગંધ જેને કહીએ, મહેક જેને કહીએ, સૌરભ અને સુરભી. તો જુઓ સૌરભ શબ્દ આમ પુલિંગ શબ્દ છે, પરંતુ એનો અર્થ શું થાય છે? સુવાસ, મહેક એવો અર્થ થાય છે. ત્યાર પછી સોનું એટલે કે કંચન, સુવર્ણ, હિરણ્ય, હેમ, કનક એટલે સોના માટેના શબ્દો. આ પણ સવાલ તમને પરીક્ષામાં પૂછાય. ત્યાર પછી સ્નેહ એટલે કે પ્રેમ, ગીત, નેહ અને પ્રીતિ. આવડી જાય એવો આ શબ્દ પૂછે તો આપણને લગભગ ખ્યાલ આવી જતો હોય. ત્યાર પછી સ્વચ્છ. તમે છાપામાં વાંચો કે સુરત સ્વચ્છ શહેર, ઇન્દોર ભારતનું સ્વચ્છ શહેર. સ્વચ્છ એટલે કે નિર્મળ, સાફ, ચોખ્ખું, વિમલ, વિશદ અને વિશુદ્ધ એટલે ખૂબ ચોખ્ખું છે, ખૂબ સારું છે, સ્વચ્છ છે. તો સ્વચ્છના આ બધા સમાનાર્થી શબ્દો. તો આ હતા કેટલાક સમાનાર્થી શબ્દો. એનો છેલ્લો ભાગ હતો, 5મો ભાગ હતો. હું એ આશા રાખું કે તમને ખૂબ ગમ્યો હશે. જો તમારે આ મુજબ ઘરે બેઠા તૈયારી કરવી છે, તમે જોબ કરો છો અથવા તો ગૃહિણી છો અથવા તો ગામડાના વિસ્તારમાં રહો છો, તમે અભ્યાસ કરવા માટે શહેરમાં ઓફલાઈન નથી જઈ શકતા, તો તમે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાંથી પણ અભ્યાસ કરી શકો છો તમારા સમયે ઘરે બેઠા. 23 વિષયો, 2472 વિડીયો અને 781 કલાકનો કન્ટેન્ટ એની અંદર અપલોડ થયેલો છે. અને આ એવો કન્ટેન્ટ છે ડિજિટલ બોર્ડમાં ભણાવેલો કન્ટેન્ટ તમને પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. રાઈટ. જો તમને ઈચ્છા પડે ડેમો લેક્ચર ભરવાની ઈચ્છા હોય તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ. તો ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.